પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 8મી ઓગસ્ટ 2024 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. નીતિવચનનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને 7મી કલમ. નીતિવચન 12 અને 7. દુષ્ટો ઉથલી પડે છે અને હતા ન હતા થઈ જાય છે, પણ સદાચારીનું ઘર કાયમ રહેશે. એક પ્રોમિસ આપ્યું છે. સદાચારી વ્યક્તિ જે ઈશ્વરની અધીનતા સ્વીકારે છે, ઈશ્વર પર પ્રેમ કરે છે, ઈશ્વરના વચનો પાળે છે, એનું ઘર કે છે કાયમ રહેશે. હવે આ પ્રોમિસમાં સદાચારીનું ઘર એનું પ્રોમિસ આપવામાં આવ્યું છે. દુષ્ટો ઉથલી પડશે. અને મેં નીતિવચનનું પુસ્તકનો અભ્યાસ શરૂ કર્યો ત્યાર પછી 2 થી 3 વખત કહ્યું છે કે દુષ્ટો કોણ છે, એના માટે નીતિવચનના પુસ્તકમાં અવારનવાર આપણને વાંચવા મળે છે કે જેઓ ઈશ્વર પર વિશ્વાસ કરતા નથી, ઈશ્વરની અધીનતા સ્વીકારતા નથી, ઈશ્વરના વચનને ગણકારતા નથી, અને એવા લોકોને દુષ્ટ તરીકે ઓળખવામાં આવે છે. દુષ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને કહે છે એ લોકો ઉથલી પડશે, ગમે ત્યારે પડી જશે, ગમે ત્યારે નાશ થશે અને હતા ન હતા થઈ જશે. હવે જો આપણે પ્રભુના વચનોમાં જોઈએ છીએ, 12મો અધ્યાય નીતિવચન 3જી કલમ. દુષ્ટ ઉથલી પડશે અને હતા ન હતા થઈ જાય છે, પણ સદાચારીનું ઘર કાયમ ટકી રહેશે. તો અહીં આગળ પ્રભુનું વચન જો ગીતશાસ્ત્ર 1માં દાઉદ શું કહે છે? દુષ્ટો પવનથી ઉડતા ફોતરા જેવા છે. ફોતરા હોય જે પવનથી ઉડી જાય ને ક્યાંથી ક્યાંય જતા રહે ખબર ના પડે. તો એ શબ્દ વાપરીને કહે છે દુષ્ટ માણસ પણ હતા ન હતા થઈ જશે, પણ જે સદાચારીનું ઘર કાયમ રહેશે એ સમજવું હોય સાદી ભાષામાં, સાદા અર્થમાં, તો માથીની સુવાર્તામાં 7મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દ્રષ્ટાંત આપ્યું, 5મો, 6ઠ્ઠો અને 7મો 3 અધ્યાય એ પહાડ પરના ભાષણ તરીકે ઓળખાય છે. પણ એ ભાષણ પૂરું થયું ત્યારે પ્રભુ ઈસુએ એ ભાષણના અંત ભાગમાં લાગુકરણ કરવાને માટે શું કહ્યું કે ભાઈ મેં આ 2 દિવસથી કે 3 દિવસથી તમને વાતો સમજાવું છું, પણ હવે જે મેં વાતો કહી છે એ સાંભળે છે અને પાળે છે તેને ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, એવું ત્યાં કહ્યું છે. એટલે ડાહ્યો માણસ એટલે સદાચારી, કે જે વ્યક્તિ ઈશ્વરનું કહ્યું માને છે, ઈશ્વરના વચનો સ્વીકારે છે, ઈશ્વરની અધીનતા સ્વીકારે છે, ઈશ્વરના વચનો પ્રમાણે એ ચાલે છે, વચનો પાળે છે, એને કહે છે ડાહ્યો માણસ. નીતિવચનના પુસ્તકમાં કહે છે સદાચારી. પ્રભુનું વચન પાળનાર વ્યક્તિ, એનું ઘર કાયમ રહેશે. હવે ઘર કાયમ રહેશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 2 બાબતો કહી હતી ને. જે વચન પાળતો નથી એને મૂર્ખ માણસની ઉપમા, કે જેનું ઘર આગળ જતાં પડી જાય છે, નાશ થાય છે. બંને ઘર ઉપર સરખી પરિસ્થિતિ આવી. હવે અહીં આગળ જ્યારે ઘર શબ્દ વાપરવામાં આવે છે ને, ત્યારે ઘર એટલે ફક્ત 4 દિવાલનું મકાનની વાત નથી. એનાથી આગળ જતાં કૌટુંબિક જીવન, વ્યક્તિ
પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે એટલે એના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી પાયો નાખવામાં આવ્યો. હવે એના પર જે પોતાનું વ્યક્તિગત આત્મિક જીવન બાંધી રહ્યો છે એની વાત. સામાન્ય રીતે લગ્નના દિવસે આપણે કહીએ છીએ કે આજે પૃથ્વી પર નવું ઘર બંધાયું, ત્યારે 4 દિવાલના ઘરની વાત નથી, એ આપણી અન્ડરસ્ટેન્ડિંગ નથી. આપણી અન્ડરસ્ટેન્ડિંગ નવું કુટુંબ. તો અહીં આગળ એ મિનિંગ થાય છે કે ખ્રિસ્તી કુટુંબ એનો પાયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં એની રચના કરવામાં આવે તો કે છે એ ઘરમાં નાશ થતો નથી, પણ કે છે કાયમ રહેશે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આ પ્રોમિસમાં સદાચારીના ઘરનું જે પ્રોમિસ આપવામાં આવ્યું છે એ સમજવામાં 4 દિવાલના ઘરની વાત નથી, પણ લગ્ન જીવનરૂપી કૌટુંબિક જીવનનું ઘર અને પોતાના વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે ને એ વિશ્વાસરૂપી ઘર એ કાયમ ટકી રહેશે. શૈતાન એના પર પરીક્ષણો લાવશે, વાવાઝોડું લાવશે, વરસાદે લાવશે, કહેવાનો ભાવાર્થ મુશ્કેલીઓ આવશે, પણ એમાંથી બહાર પ્રભુ લાવશે. ત્યારે આજનું પ્રોમિસ દુષ્ટો ઉથલી પડે છે અને હતા ન હતા થઈ જાય છે, પણ સદાચારીનું ઘર કાયમ રહેશે. ત્યારે આ વચન સમજવામાં આત્માની દોરવણી આપણા બધાની સાથે પ્રભુ રાખે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો આ દિવસ તમે બતાવ્યો. તમારી કૃપામાં તમે સર્વ રીતે આશીર્વાદિત કરો અને સદાચારીનું ઘર સમજવામાં તમારા આત્માની દોરવણી આપો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.